અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવતા પ્રદૂષિત પાણીને લઈને કોંગ્રેસે કોર્પોરેશનની ઓફિસ ખાતે હલ્લાબોલી કરી હતી। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગાંધીનગરમાં ગંદા પાણીથી ફાટી નીકળેલા ટાઇફોઇડના પગલે અમદાવાદમાં દૂષિત પાણીને લઈને વિપક્ષ આક્રમણ બન્યો છે, જેને લઈને આજે દાણીલીમડા ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ, કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા હતા અને નારેબાજી કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। શહેજાદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો દૂષિત પાણીની બોટલ ભરીને મેયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। મેયર પ્રતિભા જૈન ઓફિસમાં આવે તે પહેલા જ કારજ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા દૂષિત પાણીની બોટલો લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મેયરની ઓફિસની બહાર તાળા મારી દેવામાં આવ્યા હતા, જેમાં આ બાદ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ત્યારે આ મામલે મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે અમદાવાદ શહેરીજનોની પાણી અને ડ્રેનેજની સુવિધા આપવામાં આવી રહી છે, અને જો કોઈ સ્થિતિ ઊભી થાય તો તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે છે।